તમે રોહિત શેટ્ટીની મૂવી જોતા હોય ને તો એમાં એક સીન હોય, ગાડીઓ ઉલળે, પોલીસની લાઈનમાં ગાડીઓ આવે. આપણી સરકાર છે ને રોહિત શેટ્ટી જેવી પિક્ચર બનાવે. શું કરે ખબર? આવી ઘટના બને ને દીક્ષિત એટલે રાજ્યભરની પોલીસને એકઠી કરી દે, એસઆઈટી કરી દે. તું એ ઘટના સ્થળ અથવા એ ક્રાઇમ સીન ઉપર જાણતો તને એવું જ લાગે કે અધિકારીઓ કોઈને નહીં છોડે. એટલી બધી પોલીસ, એટલી બધી ગાડીઓ, વીઆઈપી મુવમેન્ટ, નેતા, વિપક્ષ. આપણી ગુજરાતની સરકારે પિક્ચર બનાવવામાં રોહિત શેટ્ટી જેવી વાત છે. કહું, કોઈને છોડતી જ નથી. પકડે તો છોડે ને. ક્યાં રાજકોટ નહીં તત્કાલીન કમિશનર ઉપર પકડાયેલા? એટલે ફિલ્મ ક્રિએટ કરવામાં જબરજસ્ત છે. એ જે કમિશનર સાહેબ હતા એના વિરુદ્ધ ક્યાં પગલા લીધા? શું થયું? વેઇટિંગ ફોર પોસ્ટિંગ 15 દી પછી બધું ગિનાથામાં ગઈ ચર્ચા કરીએ. ડીસામાં આ પ્રકારની ઘટના બની. ડીસામાં શંકરભાઈ દોડી ગયા, બળવંતી રાજપૂત દોડી ગયા, બધા દોડી ગયા ને એ પ્રમાણે જાણે કે અમે ટ્વીટ થઈ ગયા ને કે સાહેબ 22 દ્રેવી મરી ગયા. તમારી સંવેદના છે એ રાખો સાઈડમાં. પેલા પાંજરે પૂરદીઓ પૂરવાના હોય. પેલા 5 ને તમે 24 કલાકમાં પૂરી ગયો તો તમારી સાચી સરકાર. બાકી બધી વાર્તા. એટલે જેના કારણે, જેના પાપે, જેના આશીર્વાદથી, જેના હપ્તાખોરીથી આ બધું ચાલતું હતું ને એને પકડી ગયો. ભાઈડા કેવા છે સાહેબ? આપણે ત્યાં પોલીસ એ આધુનિક છે. આપણી પોલીસ એ આધુનિક છે. એની પાસે ઇનોવા, બોલેરો એવી ગાડીઓ, સારી ગન. આપણી પાસે કલેક્ટરો પાસે ઇનોવા, સારી ગાડીઓ, ઓફિસ સ્ટાફ. સાહેબ આપણે ત્યાં આવી કોઈ ઘટના બને ને એટલે બોલિવૂડમાં ઓલા પિક્ચર બનાવે રોહિત શેટ્ટી, એની પિક્ચરમાં જાઓ એટલે ગાડીઓ ઉડતી હોય ને ગાડીઓની લાઈન હોય ને આખા પિક્ચરમાં ગુંડાએ બહુ મસ્તી કરી હોય પણ છેલ્લે 5 મિનિટમાં એ ગુંડાને ઊંધો લટકાડીને ફેરવે. એટલે આપણી સરકારનું કામ એ રોહિત શેટ્ટી જેવું છે. ઘટના બને એટલે ગાડીઓના ઢગલા કરી દો ને, અધિકારીઓ ખડકી દો ને, એસઆઈટી ને મીડિયામાં બાઈટો ને. આમ જો તો તમને એવું જ લાગે પણ છેલ્લે એમાં કાંઈ નીકળે નહીં. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.